हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री राम। तो केम छो तमे बधा मजामां? तमारा ब्लॉगनी अंदर तमारा बधाईनुं हार्दिक स्वागत है। अत्यारे हूँ वहेलो ऊभो थई गयो तो एक्सरसाइज ने योगा ने कसरत करी आव्यो छुं अने हवे जाउं छुं घर तरफ। 7:15 जेवुं थई गयुं छे એટલે હવે ભૂમિ ને હિતુ તો બે લગભગ સ્કૂલે વયા જ ગયા છે 100%। અને હવે ઘરે જાવ પછી ખબર પડે કે જલપાઈ નાસ્તામાં શું બનાવ્યું છે અને અત્યારે શું કામ કરે છે। હું હવે જાઉં છું ઘર તરફ, તો બ્લોગમાં બન્યા રહેજો। हेलो केम छो मित्रों? तो बधाने जय सियाराम। तो अमारा ब्लॉग में तमारा बधाने स्वागत है। अने आजनो ब्लॉग आपणे अहींया चालू करी दीधो छे। अने सवार सवार में बधाए चा नास्तो करता है, हूँ इस्त्री करूँ छूँ। ये तो भाई भूमिबेन ने मोकली दीधा छे अने जनक के इस्त्री कपड़ा कर दे ने के કેટલા સમયથી કરી નથી દીધા, તો આ સવારમાં ઇસ્ત્રી લઈ લીધી છે। તો હાલો બધા ચા નાસ્તો બનાવવાનો છે, હજી નાઈ ધોઈ લે પછી ચા નાસ્તો બનાવીએ અને જો ઇસ્ત્રી કપડાં કરી નાખ્યા છે। હું ઘણા સમય પછી તમારે આજે બ્લોગમાં આવી છું। ઘણો ટાઈમ થઈ ગયો, કારણ કે મહિનો 1.5 મહિનો થઈ ગયો બ્લોગમાં આવી, અને આજે પૂરેપૂરો બ્લોગ મારે બનાવવાનો હતો, કારણ કે આજથી હું ઘરે છું, રજા છે એટલે ઘરે છું અને ઇસ્ત્રી કપડાં કર્યા। તો બ્લોગમાં બન્યા રહેજો, પૂરેપૂરો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ બ્લોગ અમારો પૂરેપૂરો જોજો। તમારા સાથ સહકારની જરૂર છે એટલે સપોર્ટ કર્યા રાખજો। હાલો મળી પાછા ચા નાસ્તામાં। હાલો તો જો ચા નાસ્તો થઈ ગયો છે, તો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છે અને જનકને જો ચા કાઢી દઉં છું, એની આટલું રોટલી બનાવી છે। અને હાલો તમે પણ નાસ્તો કરવા, ચા નાસ્તો। અને હવે આપણે આખો દી જનક વ્યાજા છે કારખાને અને હું કરીશ અમારું ઘરનું કામ, તો બ્લોગમાં બન્યા રહેજો। હાલો તો ચા નાસ્તો કરવા। હાલો તો જો હવે આપણે ઘરનું કામકાજ કરીને નવરા થયા છીએ, તો વાગી ગયા છે 12, કારણ કે કપડાં ધોવાના હતા, વાસણ હાંજવારી પોતા, હવે ઘરે રહી એટલે દરરોજનું કામ એ વધ્યું, નકર સવારમાં વહેલા ઉઠીને કરવું પડતું, પણ આજે ઘરે રહ્યા છીએ એટલે થોડીક આળાઈ હોય એટલે હજી નાહી ધોઈને આપણે ફ્રેશ થયા છીએ। તો હવે જનક પાછા જમવાનું બનાવીને કંઈ કહેવાય આજે ઊંધિયું બનાવજે, લાપસી બનાવજે અને ભાત ને રોટલી। તો હવે આપણે બનાવવાનું છે, પણ હજી આપણે કપડાં બપડા ધોઈને નવરા થયા છે અને આજે આપણે જગવી દીધો છે ચૂલો, કારણ કે પાણી ગરમ કરવા હું ઘરે છું તો ગેસ ઉપર નથી કરું, મેં કીધું ચૂલો જગવી દઉં અને પાણી ગરમ મૂક્યું છે। જોવામાં આ ભૂમિબેન હાટું પાણી મૂક્યું છે, ચૂલો જગ્યો છે અને આ કપડાં જોવા, એટલે હવે આપણે ઘરનું કામકાજ કરીને નવરા થયા છીએ અને વાગ્યા છે 12। તો હવે આપણે રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવી નાખીએ। હમણાં આવી જાય જનક કે હજી કાંઈ બનાવ્યું નથી, હજી કાંઈ ઠેકાણાય નથી રસોઈના, તો હવે આલો બ્લોકમાં બન્યા રહેજો। તો હવે હું રસોઈ બનાવવા જાઉં, ફીટ 12માં 5 બાકી છે, 5-10 મિનિટમાં એ આવતા હશે ને હમણાં છોકરાએ આવશે 12:30, એટલે હું જલ્દી હવે રસોઈ બનાવી નાખું। તો હવે જમવા બેસી એટલે હું તમને બતાવીશ કે શું શું મેં બનાવ્યું છે। કીધું તો ખરા તમને કે ઊંધિયાનો ઓર્ડર દઈને ગયા છે, રોટલી કીધી છે, ભાત કીધા છે અને લાપસી કીધી છે, તો હવે આપણે બનાવી નાખીએ। તો મિત્રો બપોરનો સમય થઈ ગયો છે ને હું આવી ગયો છું પેટનો ખાડો બુરવા, એટલે કે ઘરે આવી ગયો છું પેટનો ખાડો બુરવા, પણ હજી અહીંયા કાંઈ આપણે ઠેકાણા હોય એવું મને કાંઈ લાગતું નથી। આવી ઓલી રૂમમાં છે ને હજી કુકરની સીટીઓ થાય છે, તો હું બતાવું તમને કે હું બનાવ્યું છે, કેટલે પોગી છે, પછી મારા પાછો સમય થઈ જાય કામે જવાનો, હું ઓલી રૂમમાં જઈને પૂછું કે હવે રસોઈની શું વાર છે એમ। તો એ તો હજી રસોઈ બનાવે છે। હાલો તો જો રસોઈ તો બાકી છે ને જનક નહીં આવી ગયા છે, કારણ કે કામ હતું ઘરનું, કારણ કે ઘરનું કામ બધું ઘરે રહી એટલે તો પછી એક નીકળે ને આળાય થોડીક થાય। હમણાં કામ એક ધારું કર્યું છે ને એટલે હજી ઘરનું કામ ઉકળીને જનકે આવી ગયા છે અને એ કહીને ગયા હતા મને બનાવવાનું, તો હજી તો 2 વસ્તુ થાય છે, હજી 2 વસ્તુ બાકી છે, એ આવી ગયા છે ને છોકરા હમણાં આવી જાય। તો બ્લોગમાં બન્યા રહેજો, આપણે શું બનાવીએ છીએ હું તમને દેખાડીશ, તો કન્ટિન્યુ બ્લોગ જોજો। તો હાલો હવે રસોઈ બનાવું છું અને બનાવવા આવો એટલે જલ્દી થઈ જાય, ટાઈમ થઈ ગયો છે 12:30। હાલો તો હવે તો ઘરે હોય ને ભાઈબંધ તો શું છે કે એના કામમાં છે ને સમય શું થયો છે ને એને ખબર ન હોય કે ભાઈ હવે આ સમય થઈ ગયો છે તો આપણે ટાઈમસર રસોઈ બનાવી નાખીએ એમ, કારણ કે મારે કામેથી આવવાનું હોય, હિતુ ને ભૂમિ સ્કૂલથી આવે, એ એના કામમાં હોય એટલે ટાઈમ ઘડિયાળમાં કાંઈ જોવાનું ન હોય કે કેટલા વાગ્યા છે, ઓલા હમણાં આવશે, એનો પેટનો ખાડો પૂરવો પડશે, એવી કાંઈ ખબર ન હોય, એના કામમાં જ હોય।
કામ ઘરે રહીએ એટલે કામ તો એક પછી એક કામ નીકળતું જ હોય એટલે ઘરે રહેવામાં વાંધો છે અને આમ તો કામે જાય ને ઈ બરોબર છે એટલે થોડુંક મોડું થઈ જાય અને પાછું એક બે વસ્તુ તો એને જોવે નહીં કાંઈ એને બધી વસ્તુ જોવે ઘરે રહીએ ને એટલે આ બનાવજે ને આ બનાવજે એટલે ઘર એમાંથી કાંઈ નવરા રહીએ નહીં તો આપણે હવે તમે આમ નામ નથી દેખાડી દેવું પણ અમને ખમજો કરી એટલે હું બનાવું પછી જમવા બેસે તો દેખાડીશ. હાલો મિત્રો, આજ ઘણા દિવસ પછી, આમ તો 2 દિવસ ગરમા ગરમ ખાવા મળે છે, બાકી તો સવારમાં બનાવીને જાય ને તે ઠંડુ ખાતા બપોરે. 2 દિવસ બધા ગરમા ગરમ ને હારે બેહીને જમીએ છીએ. તો જમવામાં હું બનાવ્યું છે હું તમને બતાવું ને તો જો ભાઈ, આજે લાપસી છે, રોટલી, દાળ ભાત, શાક, ઊંધિયું અને જમાવટ છે ભાઈ. તો હાલો બધાય જમવા. ઈ બપોરે કઈ સવારે કઈ ગયા હતા કે લાપસી ને ઊંધિયું ને ભાત ને રોટલી ને બધું બનાવજે. ઘરે રહીએ ને એટલે આ એક કામ વધે. તો હાલો તમે બધા જમવા. આપણે બનાવી છે લાપસી, દાળ ભાત છે, આ બધું મિક્સ શાક છે, ઊંધિયું, રોટલી. અમારી ભૂમિબેન ને ભાવે જો એ લાપસી, ઈ કે હું લાપસી જ ખાઉં છું અને મમ્મી શાક ને રોટલી સાંજે ખાઈ કે. અને એ તો ભાઈ જો એને પાછું જમવાનું આવવું હોય બધું, ફોન જોતું જોતું જમવાનું. અને અમારા ભૂમિબેનને શાક રોટલું નહીં ખાવાનું, જો એને છે ને લાપસી જ ખાવાની પાછી. બરાબર ને? આજ મેળ આવી ગયો છે એને ભૂમિને. ગરમ ગરમ શાક રોટલી નથી ખાવા, લાપસી જ ખાઈ. 4 વાગે ઈ કે શાક રોટલી ખાઈશ કોઈ ઉઠીને થાય તો એને મજા પડી ગઈ નહીં ભૂમિ? હાલો મિત્રો બધાય જમવા. હાલો તો જો આજ આપણે ઘરે હતા તો બપોરે આપને મહેનત કરાવી છે જનકે અને અત્યારે ભૂમિબેન ને હિતુભાઈ કહે છે કે મમ્મી લાડવા બનાવી દે ઘરે છો ને. તો આપણે બનાવીએ છીએ મમરાના બનાવ્યા છે લાડવા અને ડાળિયાના બનાવ્યા છે. તો જો 2 વસ્તુ જનક કાલે લઈ આવ્યા હતા તો આપણે મમરાના અને ડાળિયાના લાડવા આજે બનાવી નાખ્યા છે. હજી ઘેરને તો ઘણી વાર છે પણ છોકરાને ખાવાનું મન થાય એટલે આપણે બનાવી નાખ્યા છીએ. અને વાગી ગયા છે 5:30 અને અહીંયા થાય છે ભૂમિબેનની ચા. અહીંયા થાય છે ભૂમિબેનની ચા અને એને ચા ને રોટલી ખાવાની છે ને હવે લાડવા બનાવ્યા છે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જણાવજો અને બ્લોગને સપોર્ટ આપજો તમે મિત્રો. તો હાલો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને જય સિયારામ.